ની અંદર આવો તો તમે ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન આવું બધું ન ખવાય. કાઠિયાવાડની અંદર એક દુહો છે અમારો કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ ભગવાન, તું થાજે મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આવા કવિઓ કહેતા એનું કારણ તમને કહું. મારી બાજુ આ પ્રાઇમ રેસ્ટોરન્ટના ઓનર પંકજભાઈ છે. રેડી ના, પંકજભાઈ બહુ બેસ્ટ માણસ છે. પોતાના હાથેથી આ બધું બનાવે છે. એવું નથી કે કોઈ બીજાને કે તમે બનાવો, એવું નથી. પોતે માલિક છે અને પોતે જ આ બધું બનાવે છે. અને એ પહેલાં ટેસ્ટ પહેલાં હું તમને એક વાત એ કહી દઉં કે જે ભાઈનો પ્રેમ છે ને એ અનેરો પ્રેમ છે. કાઠિયાવાડની અંદર ખાવાનું તો ઘણા પ્રકારનું આવે છે, રોટલા, રોટલી, પણ પ્રેમ છે ને એ મહત્ત્વનો પ્રેમ છે. પ્રેમની ભાષા, પરિભાષા બધા અલગ અલગ કહે છે. આપણે ખાઈને પરિભાષા કરી. પહેલાં હું તમને વરાળિયું રાખીને કહું કેવું છે. રેડી? તેની અંદર શું શું છે પરેશભાઈ, તમે કહેતા જાઓ તો. વરાળિયુંની અંદર આખું લસણ છે, આખું લસણ છે, બટેકા છે, બટેકા છે, ભરેલા મરચા, ભરેલા મરચા, ભરેલા રીંગણા, આખી ડુંગળી. આખી ડુંગળી. જોયું? જબરદસ્ત. ઘણાઈને તીખું ભાવતું હોય તેની હાથો આપણે ચટણી રાખી છે. અને મીઠું હોય, કાઠિયાવાડમાં મીઠું વધારે હોય. મીઠું એટલે મીઠાઈ છે, એટલે ગોળે રાખ્યો છે. રોટલા, રોટલી, તમને જે મજા આવે એ બધુંય. રોટલા, ભાખરી, પરોઠા બધુંય અનલિમિટેડ. પાપડ છે, પાપડ તમે એક ખાવ કે 100 ખાવ બધુંય અનલિમિટેડ. તમને આ મેસ અંદર જેટલું દેખાય છે બધું અનલિમિટેડની અંદર છે. તો એકવાર ચોક્કસ તમે રાજકોટની અંદર આવો, મોરબી રોડથી પસાર થાવ તો તમે એકવાર પ્રાઇમ રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસ. ચોક્કસથી ચાખજો, બહુ મજા આવે એવું છે. અને અહીંયાનો સ્ટાફ એના કરતાં વધારે મજા આવે એવો છે, કેમ કે આ બધા ભાઈ